દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે તારાજી સર્જી તાપીમાં વરસાદ વરસતા મીંઢોળા નદી બે કાંઠે વહેતી થઈ, જેના કારણે આસપાસ તમામ જગ્યાએ પાણી ફરી વળ્યા. રાજ્યભરમાં હાલ ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. મોટાભાગના જિલ્લાઓમાં વરસાદને કારણે લોકોનું જીવન ખોરવાઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. તાપીમાં ભારે વરસાદને કારણે મોટા પ્રમાણમાં લોકોનું જનજીવન ખોરવાયું છે. મીંઢોળા નદીમાં પણ નવા નીર આવ્યા છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે અહીંયાના લોકોના ઘર આખા પાણીમાં ડૂબી ગયા છે અને ખેડૂતોમાં પણ અહીંયા ચિંતાનો માહોલ છે. બારડોલીમાં પણ વરસાદને કારણે પરિસ્થિતિ વણસી છે. મીંઢોળા નદીમાં વધેલા જળસ્તરને કારણે સ્થાનિકો ચિંતામાં મુકાઈ ગયા છે. અહીંથી પસાર થતો લેવલ બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે નદીમાં પાણીનું જળસ્તર પુષ્કળ પ્રમાણમાં સતત વધી રહ્યું છે. લેવલ બ્રિજની સામે આવેલા ચંદપીર દરગાહમાં પણ પૂરના પાણી ઘૂસી ગયા છે, જેના કારણે પોલીસ તંત્ર પણ અહીંયા એક્શન મોડમાં આવી ગયું છે અને બ્રિજ પાસે જવાનો રસ્તો પણ પોલીસે બંધ કરી દીધો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સૌથી વધારે વરસાદ રાજ્યમાં તાપી જિલ્લામાં નોંધાયો છે, જેમાં વ્યારામાં સવાર સુધીમાં 8.4 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેના કારણે રોડ રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.